નમસ્કાર મિત્રો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ગૌણ મનોવિજ્ઞાન પેપર નંબર 1 અસરકારક વર્તનના પહેલા પ્રકરણમાં બીજો ટોપિક એટલે કે સંઘર્ષ વિશે આજે આપણે વાત કરીશું. મિત્રો, ક્યારેય તમારે એવું થયું છે કે બટરસ્કોચ આઈસ્ક્રીમ લઉં કે કાજુ પિસ્તા અથવા તો ફરવા જાઓ કે મિત્રો ભેગો ફરવા જાઓ કે પિક્ચર જોવા જાઓ અથવા તો આર્ટ્સ રાખવું કે કોમર્સ રાખવું તો થયું જ હશે. અને આ પરિસ્થિતિને કહે છે સંઘર્ષ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવો મુદ્દો સંઘર્ષ આજે આપણે ચર્ચા કરશું કે જે દરેકના જીવનમાં ઘણા બધા તબક્કે આવતો જ હોય છે. અને જ્યારે આ સંઘર્ષ આવતો હોય છે ત્યારે મોટાભાગના લોકો પોતાનું માનસિક સંતુલન સુદ્ધા ખોરવી બેસતા હોય છે. તો પેપરમાં તો દર વખતેની જેમ મનોવિજ્ઞાનના દરેક ટૉપિક તમને પેપરમાં તો લખવામાં ઉપયોગી થશે જ થશે, પણ તમારા જીવનની ઘણી બધી એવી સમસ્યાઓ અથવા તો તમારા જીવનના ઘણા બધા તબક્કાઓમાં પણ આ શીખેલું જ્ઞાન તમને ચોક્કસથી ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, આપણે આ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ સંઘર્ષ વિશેની ચર્ચાઓ આગળ ધપાવીએ. સૌથી પહેલાં સંઘર્ષ એટલે શું? મનોવૈજ્ઞાનિક પરિભાષા અથવા તો મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જ્યારે એક પ્રબળ પ્રેરણા બીજી પ્રબળ પ્રેરણા સાથે કે કોઈ અનિવાર્ય પરિસ્થિતિ સાથે ટકરાય ત્યારે જે માનસિક અવસ્થા અનુભવાય તે સંઘર્ષ. સામાન્ય શબ્દોમાં આપણે સમજીએ તો સંઘર્ષ એટલે એવી માનસિક બાબત કે જેમાં બે વિકલ્પ, બે ઓપ્શન તમારી પાસે હશે અને બે ઓપ્શનમાંથી એક જ ઓપ્શન તમારે પસંદ કરવાનો હશે, ત્યારે તેને સંઘર્ષ કહે છે. હમણાં જ આપણે ચર્ચા કરી તેમ કે ભાઈ નાના બાળકોથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધી દરેક સમયગાળામાં પોતપોતાના અલગ અલગ સંઘર્ષો હોય છે. નાના બાળકોને નાના સંઘર્ષો હોય છે. સીધી વાત છે કે રમકડામાં મોટર લઉં કે ઢીંગલી લઉં, આવા સંઘર્ષો હોય છે. યુવાવસ્થામાં પણ ઘણા બધા સંઘર્ષો હોય છે કે ભાઈ ભણવું કે પરણવાની ઉંમર છે તો ઘરના લોકો કહે છે તો આપણે લગ્ન કરી લઉં કે ભણવાનું ચાલુ રાખવું. આ જ રીતે અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રબળ પ્રેરણા, એક પ્રબળ પ્રેરણા, પહેલી વાત છે પ્રેરણાની કે જ્યારે એક પ્રબળ પ્રેરણા બીજી પ્રબળ પ્રેરણા સાથે, ટૂંકમાં બે પ્રેરણા છે, બે પ્રેરણા અથવા તો કોઈ અનિવાર્ય પરિસ્થિતિ. જુઓ, અહીંયા એક શબ્દ વાપરેલો છે અનિવાર્ય. અનિવાર્ય એટલે કે એમાં એવું શક્ય નથી કે બેય, બરાબર. આપણે ઘણી વખત એવું પણ થાય કે ભાઈ આજે હું બિસ્કિટ ખાઉં કે ચોકલેટ, તો ચાલો બે ખાઈ લઈએ, તો બંને શક્ય નથી. અનિવાર્ય પરિસ્થિતિ સાથે ટકરાય ત્યારે જે માનસિક અવસ્થા અનુભવાય તે સંઘર્ષ છે. માનસિક અવસ્થા છે આ એક જાતની, એ યાદ રાખજો. તો અહીંયા વ્યાખ્યામાં બે પ્રેરણાઓ છે અને બે પ્રેરણાઓ એકબીજા સાથે ટકરાય છે. સંઘર્ષ એટલે આમ તો ઝઘડો, બરાબર. તો બે પ્રેરણાઓ એકબીજા સાથે ઝઘડો કરે છે અને ઝઘડો કરે છે એના કારણે જે માનસિક અવસ્થાનો અનુભવ થાય છે આપણને, એને આપણે સંઘર્ષ તરીકે ઓળખાવશું. તો સામાન્ય શબ્દમાં પણ તમે સમજી ગયા હશો કે કોઈ પણ બે બાબતો હાજર હોય અને કોઈ એકની પસંદગી કરવી હોય ને કઈ કરવી એ નક્કી ન થતું હોય. બહુ જૂનું એક હિન્દી પિક્ચરનું ગીત પણ છે, એક ફેમસ ગીત છે કે એ ગમે જિંદગી કુછ તો દે મસહરા, એક તરફ ઉસકા ઘર એક તરફ મૈકદા, બરાબર. નાયક હીરો પાસે બે ઓપ્શન છે કે મૈકદા એટલે એક બિયર બાર અને એક તરફ ઉસકા ઘર, તો નાયિકાનું ઘર છે. તો બેમાંથી ક્યાં મારે જવું? તો જુઓ, ફસાયેલો છે નાયક. એ જ રીતે ઘણા બધા પિક્ચરમાં પણ, તમે ફિલ્મોમાં પણ આ બધું જોતા હો છો કે હિરોઈનને હીરો સાથે લગ્ન પણ કરવા છે અને ઘરના લોકોને નિરાશ પણ નથી કરવા. તો આ બધા સંઘર્ષો ફિલ્મોમાં તો તમે જુઓ છો, તમારી પોતાના જીવનમાં પણ તમે ડગલે ને પગલે અનુભવતા પણ હશો. સામાન્ય સંઘર્ષ, દાખલા તરીકે હોટલમાં જમવા ગયા હોય
અને મેનુમાં પનીર ટિક્કા મસાલા મગાવવું કે પનીર હાંડી મગાવવું એનાથી માંડી અને મોટા મોટા સંઘર્ષો કે ભાઈ કમાણી કરવા માટે કયા શહેરમાં રહેવાથી માંડી અને લગ્ન કે સગાઈ માટે કોઈ બે માગા હોય તો એમાંથી કયું પસંદ કરવું સુધીના જટિલ સંઘર્ષો તમે પણ ક્યારેક ને ક્યારેક અનુભવતા હશો અને ભવિષ્યમાં પણ અનુભવશો, સીધી વાત છે. તો આ સંઘર્ષની સામાન્ય સમજૂતી મેળવ્યા પછી હવે આપણે સંઘર્ષ વિશેની સામાન્ય રીતે પ્રકારોની વાત કરીએ. સંઘર્ષના પ્રકારો પરીક્ષામાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે સંઘર્ષની વ્યાખ્યા આપો અને તેના પ્રકારો વિશે સમજાવો. તો આ વ્યાખ્યામાં તમારે આ રીતે બે પ્રબળ પ્રેરણા વિશેની બાબત સમજાવવાની છે અને જે માનસિક અવસ્થા અનુભવાય તે સંઘર્ષ છે. તો સંઘર્ષના પ્રકારો તમને દેખાય છે અહીંયા કે એક જે પ્રકાર છે ઉપાગમન સંઘર્ષ. પહેલો સંઘર્ષ છે ઉપાગમન સંઘર્ષ, બીજો પરિહરણ અને ત્રીજો ઉપાગમન પરિહરણ. હવે શબ્દો થોડાક નવીન લાગશે પણ અર્થ એનો સામાન્ય છે, તમે સારી રીતે સમજી શકો તેવો અર્થ છે. થોડુંક તમને શબ્દો તમારા ગોખવા પડશે કદાચ. ઉપાગમન પરિહરણ અને ઉપાગમન પરિહરણ. તો જુઓ, આ શબ્દો આપણે સામાન્ય બોલચાલમાં વાપરતા નથી પણ એનો જે અર્થ થાય છે તે અર્થ આપણે બધા સારી રીતે સમજી શકીએ તેમ છે. તો આપણે હવે એ અર્થ જોઈએ. પહેલું ઉપાગમન પરિહરણ સંઘર્ષ. ઉપર એનો અર્થ લખેલો છે કે જ્યારે માનવી સમક્ષ બે સમાન લાભકર્તા પ્રલોભનો મનપસંદ આકર્ષક વિકલ્પો હોય ત્યારે કોને પસંદ કરવું તેનો સંઘર્ષ. અહીંયા જુઓ, આ મુદ્દો મનપસંદ, બરાબર, આકર્ષક વિકલ્પ. સંઘર્ષમાં બે વિકલ્પ તો હોય જ, સીધી વાત છે કે કોઈ પણ બે વિકલ્પમાંથી એક પસંદ કરવું એટલે સંઘર્ષ. પણ અહીંયા કેવા છે બે વિકલ્પ? મનપસંદ, બરાબર, આકર્ષક અથવા તો લાભકર્તા, બરાબર. બંનેમાં આપણો પ્રોફિટ છે. દાખલા તરીકે બે નોકરીના ઓર્ડર તમારા હાથમાં હોય, પોસ્ટ ખાતામાં તમારે જોઈન થવું કે બેંકમાં, તો બંને લાભકર્તા છે. અથવા તો તમારી પાસે કોઈ પણ બે ઇનામ હોય કે વિદેશ પ્રવાસ કરવો કે પછી અમુક રૂપિયાની ખરીદી કરવી ફ્રીમાં, તો આ બંને લાભકર્તા છે. તો આ રીતે જ્યારે બે વિકલ્પ હોય પણ બે વિકલ્પ કેવા હોય? સારું એટલે ઉપાગમન. તો બંને સારા વિકલ્પો હોય ત્યારે જે પરિસ્થિતિનો અનુભવ થાય છે અથવા તો ત્યારે જે સંઘર્ષનો અનુભવ થાય છે તે સંઘર્ષને કહે છે ઉપાગમન સંઘર્ષ. ઘણી બધી વખત આવા સંઘર્ષો અનુભવાતા હોય અને આ સંઘર્ષનું એક સારું પાસું એ છે મિત્રો કે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી લીધા પછી આ સંઘર્ષ પૂરો થઈ જાય છે, બરાબર. બંને ભાવતા શાક હોય તો કયું આજે રાંધવું? ગૃહિણી વિચારતી હોય કે ભાઈ બટેટાનું શાક પણ એને ભાવતું હોય અને રતાળુનું શાક અથવા તો રીંગણાનું શાક પણ તેને ભાવતું હોય, તો બટેટા રાંધવા કે રીંગણા, આવો સંઘર્ષ થોડીક વાર થાય પણ બંનેને ભાવતા છે, કોઈ પણ એક પસંદ કરી લે. હમણાં જ આપણે કીધું કે ભાઈ પનીર ટિક્કા મસાલા મગાવવું કે પનીર હાંડી મગાવવું, તો એ બે ભાવતા હોય તમને, તો કોઈ પણ એકમાં તમે આંગળી મૂકી દો એટલે ત્યાં સંઘર્ષ પૂરો થઈ જાય, પહેલી વાત. અને બીજું, બંને કેવા છે? લાભ કરતા. બંને તમને મનપસંદ છે, આકર્ષિત છે, તો એના કારણે તમારે બીજું તો કાંઈ સમસ્યા તો નથી, તમે ખુશ જ થવાના બંનેમાં. લાલ ડ્રેસ લેવો કે પીળો ડ્રેસ, તો આ રીતે આવા સંઘર્ષો જે છે, બરાબર, સોનાની વીંટી બનાવવી કે બુટી બનાવવી, તો આ બધા સંઘર્ષો કેવા છે? ઉપાગમન સંઘર્ષ, કે જેમાં બંને વિકલ્પો તમને પસંદ છે અને બંનેમાંથી જે વિકલ્પ તમને મળે તે તમારા માટે ફાયદાકારક જ છે. તો આ સંઘર્ષની સારી બાબત એ છે કે તમે કોઈ પણ એક પસંદ કરી લ્યો કદાચ કાંઈ વિચાર્યા વગર, તો પણ એ સંઘર્ષ ત્યાં પૂરો થઈ જાય છે. સંઘર્ષનું બીજો પ્રકાર પરિહરણ સંઘર્ષ, એટલે કે જ્યારે બે પ્રકારના અનિષ્ટો અથવા તો બે પ્રકારની અણગમતી બાબતો, બરાબર, બંને અનિષ્ટ હોય અથવા તો બંને કેવું હોય? અણગમતી બાબત, અને ત્યારે જે સંઘર્ષ અનુભવાય, બરાબર.
પહેલાં જે ઉપાગમન કરતાં સાવ ઊંધા પ્રકારનો સંઘર્ષ, બરાબર. અહીંયા પણ બે વિકલ્પ તો છે જ, પણ બંને કેવા છે? અનિષ્ટ, અણગમતા. તો બે કૂવામાં પડવું કે ખાઈમાં પડવું, બરાબર, બંનેમાં મરવાનું જ છે. તો આવા જ્યારે સંઘર્ષો અનુભવ થતા હોય તો આ સંઘર્ષોને આપણે પરિહરણ સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત એવું બને કે તમારે ધંધામાં ખોટ કરવી કે નાદાર જાહેર થવું, બરાબર. તો આ બંને તમને અણગમતી બાબતો જ છે. તો બંને અણગમતી બાબતમાંથી એક તમારે ફરજિયાત પસંદ કરવાની આવે. આવું પણ ઘણીવાર બનતું હોય છે કે ઘર વેચી નાખવું, જ્યારે ધંધામાં ખોટ ગઈ હોય તો ઘર વેચી નાખવું કે ધંધો બંધ કરી દેવો. તો આ બંને ન ગમતી બાબત છે, પણ એક તો કરવી જ પડતી હોય. તો આવું જ્યારે બનતું હોય છે એને આપણે પરિહરણ સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ સંઘર્ષ એવો છે કે તેમાં બંને બાબતો એવી છે કે જે ગમતી નથી, પસંદ નથી, પણ છતાં પણ વ્યક્તિને કોઈ એક બાબત પસંદ કરવાની ફરજ પડે છે, ત્યારે આ સંઘર્ષ અનુભવાય છે. તમને પણ વિચાર આવે એવા પરિહરણ અથવા તો ઉપાગમન સંઘર્ષના, તો તમે કોમેન્ટમાં લખી શકો છો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ એ વાંચી અને એને પણ વધુ વિચાર આવે. જુઓ, અહીંયા આપણે જે બાબતો ભણીએ છીએ સામાન્ય કોન્સેપ્ટ હું સમજાવું છું. પછી તમારું કામ છે, તમારું હોમવર્ક છે, તમારે એને વધુ ને વધુ વિચારવાનું કે તમારા જીવનમાં કઈ કઈ જગ્યાએ આવું તમે અનુભવ કર્યો છે અને સામાન્ય લોકો કઈ કઈ જગ્યાએ આવો અનુભવ કરતા હોય છે. ઘણી વખત એવું બને કે સગાઈ લગ્નના મામલામાં કે એક જ કાં તો બે માગા હોય તો એક જગ્યાએ એવું હોય કે એ દેખાવડો યુવક હોય પણ પૈસા ન હોય, અને બીજો દેખાવડો ન હોય પણ પૈસા હોય. તો બંને આમ થોડું ન ગમતી બાબત સ્વીકારવી પડતી હોય. તો બેમાંથી એક સ્વીકારવું તો આ પરિહરણ છે. ત્રીજી બાબત પરિહરણ. તો અહીંયા આપણે પરિહરણમાં એક નવીન વસ્તુ છે કે જ્યારે કોઈ એક જ વસ્તુ, હવે આપણે પહેલાં એવું શીખ્યા કે આપણે અગાઉ એવું શીખ્યા કે આ મોટા ભાગે કોઈ પણ સંઘર્ષમાં બે બાબતો છે, પણ અહીંયા કેવું છે? એક જ વસ્તુ છે. એક જ વસ્તુ આકર્ષક અને વિકર્ષક લાગે, બરાબર. એક જ વસ્તુ, એમાં ગમો અને અણગમો સાથે થાય. તો આ એક વિચિત્ર સંઘર્ષ છે. ઘણીવાર એવું બને કે કોઈ યુવતીએ કોઈ યુવક સાથે સગાઈ કરી હોય અને ક્યારેક એ જ યુવક ખૂબ ગમે અને ક્યારેક એ જ યુવક ન ગમે. ક્યારેક એવો વિચાર આવે કે આની સાથે લગ્ન કરી અને જીવનમાં હેરાન થઈ જઈશ, અને થોડીક ક્ષણો પછી એ જ યુવક એવું લાગે કે ના, ખૂબ સારો છે. તો કોઈ જાતનું ડિસિઝન અથવા તો કોઈ જાતના નિર્ણય ઉપર ન આવી શકાતું હોય, ત્યારે આ સંઘર્ષનો અનુભવ થાય છે તેવું આપણે કહી શકીએ. તો પરિહરણ સંઘર્ષમાં એક જ વસ્તુ છે, અને છતાં પણ એ એક વસ્તુ ક્યારેક સારી લાગે છે ને ક્યારેક એ જ વસ્તુ ખરાબ લાગે છે. આને કહે છે પરિહરણ સંઘર્ષ, અથવા તો જેને બેવડો સંઘર્ષ પણ સામાન્ય ભાષામાં ઓળખી શકીએ કે એક જ વસ્તુમાં બે બાબતો, બરાબર. અને એ ઘણીવાર આ વ્યસનીઓને પણ આવો અનુભવ થતો હોય કે માવો કે ખાતા હોય તો ક્યારેક એમ થાય કે માવો ખાઈએ છીએ તો એના ફાયદા દેખાય કે ચૂનો આવે છે તો કેલ્શિયમ છે ને, એ બાને પાનવાળા ત્યાં દોસ્તારોને ભેગા થવાય ને. ક્યારેક એનો એ વ્યક્તિ એમ વિચારે કે ભાઈ આ નુકસાન કરે છે ને આ મૂકી દેવો છે ને, તો ક્યારેક મૂકી એને દેવો છે અને નથી એને મૂકવો. એક જ વસ્તુના બેવડા ધોરણો, બેવડા વિચારો જ્યારે આવે ત્યારે એને કહે છે પરિહરણ સંઘર્ષ, કે એમાં બંને સાથે અનુભવ થતા હોય છે. તો આટલા 3 પ્રકારો સંઘર્ષ એટલે શું આપણે જોયું કે બે વિકલ્પો આપણી સામે હોય, બે પ્રેરણા હોય, એકબીજાથી ટકરાય ત્યારે જે માનસિક સ્થિતિ અનુભવ થાય એ સંઘર્ષ છે. ત્યાર પછી આપણે પરિહરણ, ઉપાગમન અને ઉપાગમન પરિહરણ, આ 3 સંઘર્ષના પ્રકારોની વાત કરી. હવે પછી આપણે વાત કરીએ આપણા સમાજના સામાન્ય સંઘર્ષો, બરાબર. આપણે જેમ હતાશામાં વાત કરી કે ભાઈ આપણી સંસ્કૃતિમાં અમુક હતાશાઓ એવી છે
કે જે આપણી જ સંસ્કૃતિમાં જોવા મળે, અન્ય સંસ્કૃતિ સમાજમાં ન જોવા મળે. તેવી જ રીતે આપણા સમાજમાં, કારણ કે દરેક સમાજમાં પોતાના નિયમો અલગ અલગ હોય છે, તો આપણા સમાજમાં જે નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખી અને કયા કયા સંઘર્ષો એવા છે કે જે સામાન્ય છે અથવા તો તમારે પણ એ સંઘર્ષ અનુભવવાની શક્યતા વધારે છે, એની આપણે ચર્ચા કરી લઈએ, જેથી કરીને ભવિષ્યમાં એ સંઘર્ષો તમારી સમક્ષ આવે તો તમે તેને ઓળખી શકો કે આ પ્રકારનો સંઘર્ષ છે અને તમારે કઈ તરફ જવું. કારણ કે સંઘર્ષમાં મોટા ભાગે સમસ્યા એવી હોય છે કે કોઈ પણ એક બાબત પસંદ ન કરી શકવાને કારણે આપણે માનસિક રીતે એટલા બધા થાકી જાય છીએ, કંટાળી જાય છીએ, મનોભાર અનુભવીએ છીએ અને ઇવન ઘણા લોકો તો પાગલ બની જાય તે હદ સુધી સંઘર્ષનો અનુભવ કરતા હોય છે. તો આપણા સમાજમાં, ભારતીય સમાજમાં આપણે કયા કયા સંઘર્ષો મોટા ભાગે અનુભવીએ છીએ એની થોડીક વાત કરી લઈએ. પહેલું, આત્મદિશા સૂચન વિરુદ્ધ બાહ્ય દિશા સૂચન. હવે મોટા ભાગે એવું બનતું હોય કે વ્યક્તિએ કઈ રીતે જીવવું, કઈ રીતે આગળ વધવું અથવા તો કઈ રીતે પોતાના જીવનના મૂલ્યો પસંદ કરવા, એમાં બે બાબતો છે. એક આત્મદિશા સૂચન અથવા તો પોતાની મન શું કહે છે, અને બીજું બાહ્ય દિશા સૂચન. બાહ્ય દિશા સૂચન એટલે બહારથી લોકો શું કહે છે. આપણા ભારતીય સમાજમાં ધર્મગુરુઓ, માતા પિતા, મિત્રો, જ્યોતિષોથી માંડી અને ઘણા બધા લોકો છે કે જે આપણે કઈ રીતે જીવવું, આપણું જીવન કઈ રીતે ચલાવવું, આપણે કઈ રીતે આગળ વધવું, એના વિશે એ લોકો આપણને કંઈક ને કંઈક સલાહ આપે છે. તો એ સલાહ માનવી કે પછી અવગણવી. તો આ થયું આત્મદિશા સૂચન એટલે કે આપણું મન શું કહે છે, આપણે કઈ રીતે જીવવાની ઈચ્છા છે. તો બેમાંથી કોનું માનવું, આપણી જાતનું માનવું કે લોકોનું માનવું? આ સંઘર્ષને આત્મદિશા સૂચન વિરુદ્ધ બાહ્ય દિશા સૂચન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આપણા સમાજનો બીજો સામાન્ય સંઘર્ષ હોય તો તે છે કર્તવ્ય સભાનતા વિરુદ્ધ અલિપ્તતા. હવે જુઓ, કર્તવ્ય સભાનતા એટલે શું કે આપણું ફરજ, આપણું કર્તવ્ય, બરાબર? કર્તવ્ય એટલે ફરજ, આપણી ફરજ શું છે, બરાબર? માનવતા આપણી ફરજ છે. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તેને મદદ કરવું એ આપણી ફરજ છે. કોઈ આપણા પાસ પડોશમાં આર્થિક રીતે હેરાન હોય અને કદાચ ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય તો અને આપણી પાસે શક્યતા હોય તો એને થોડી ઘણી અગવડતા ન પડે તેવું કંઈક એને મદદરૂપ થવું એ પણ આપણી ફરજ જ છે. કારણ કે પાડોશીની ફરજ તરીકે, તો એક પતિ તરીકે, એક પત્ની તરીકે, એક પિતા તરીકે, એક સંતાન તરીકે, એક પાડોશી તરીકે, એક વેપારી તરીકે અનેક પ્રકારની કર્તવ્યો આપણી ફરજો નક્કી છે. હવે આધુનિક શહેરી સમાજમાં એવું બન્યું છે કે અલિપ્તતા, બરાબર, અલિપ્તતા આવતી જાય છે. એક શબ્દ કે ભાઈ મારે શું, પ્રશ્નાર્થ ચિહ્ન, આ શબ્દ લોકો અનુસરતા થઈ ગયા છે. ગમે તે બનતું હોય. એક મનોવૈજ્ઞાનિકે એક એવું ઉદાહરણ પણ આપેલું છે કે એક અમેરિકામાં એક જાહેર રસ્તામાં એક સ્ત્રીનું એક ગુંડો ખૂન કરતો હતો. ઘણા બધા લોકો તેને જોતા હતા પોતાના બિલ્ડિંગમાંથી, પણ કોઈ વચ્ચે તો ન આવ્યું, પણ કોઈએ પોલીસને ફોન પણ ન કર્યો. તો આ જે શબ્દ છે કે ભાઈ મારે શું, બરાબર, તો આ જે શબ્દ શહેરી સમાજમાં વધારે ને વધારે ફેલાતો જાય છે. તમારા પાડોશી કોણ છે તે તમને ખબર નથી, તમારા મિત્રોને શું તકલીફ છે તે તમને ખબર નથી, તમારા કુટુંબમાં લોકો શું કરે છે, શું વિચારે છે, ચિંતામાં છે કે કેમ તે તમને ખબર નથી. તો આ મુખ્યત્વે સામાન્ય સંઘર્ષ ભારતીય સમાજમાં આજે જોવા મળે છે કે કર્તવ્ય સભાનતા, તમારે તમારું કર્તવ્ય નિભાવવું કે તમારે બસ અલિપ્ત રહેવું. અલિપ્ત રહેવું એટલે કે બધાથી દૂર રહેવું, બધું જેમ ચાલે તેમ મારે મારું જીવન જીવવું છે. તો આ થયું અલિપ્તતા. તો મોટાભાગે શહેરના લોકો આજે અલિપ્ત થતા જાય છે.
અને એવું નથી, ગ્રામ્ય સમાજમાં પણ આ સંઘર્ષની શરૂઆત થઈ ગઈ છે. તો ગ્રામ્ય સમાજમાં પણ આ તકલીફો અનુભવાય છે. અને તમે પણ ધીમે ધીમે જેમ જેમ ભણવાનું પૂરું થાય અને સામાન્ય રીતે સામાન્ય જીવન શરૂ કરશો, અથવા તો જેને કહે છે ને કે ભાઈ દુનિયામાં તમે જ્યારે તમારું ભણવાનું લઈને નીકળશો ત્યારે તમને અનુભવ થશે કે ભાઈ તમારે અમુક જગ્યાએ તમને એમ થશે કે આ મારું કર્તવ્ય છે, આ મારી નિષ્ઠા છે, અથવા તો આ મારી ફરજ છે, તે મારે અનુભવવી જોઈએ, તે મારે નિભાવવી જોઈએ. અને ક્યારેક તમને જ તમે કહેશો કે ભાઈ મારે કાંઈ નથી કરવું, જેમ ચાલતું એમ ચાલવા દો, મારું સારું થાય છે, મારું બરાબર ચાલતું હોય એટલે બસ. તો આ પણ એક સામાન્ય સંઘર્ષ છે. ત્યાર પછીનો પરિહાર વિરુદ્ધ વાસ્તવિકતા. તો અહીંયા સમજીએ પરિહાર એટલે શું. તમારા માટે પરિહાર શબ્દ કદાચ નવો હશે. તો પરિહાર એટલે દૂર કરવું, હટાવવું, અથવા તો પાછું ઠેલવવું. બરાબર, કોઈ પણ વસ્તુ ને આપણે આપણા મગજમાંથી દૂર કરી દઈએ, આપણા મગજમાંથી આપણે પાછું ઠેલવી દઈએ. અને વિરુદ્ધ વાસ્તવિકતા તો તમે જાણો છો, બરાબર, કે શું છે. પરિહાર એક જાતનું સ્વપ્ન છે, બરાબર, એક સ્વપ્ન છે કે તમે વાસ્તવિકમાં નથી, તમે તેને પાછળ ઠેલવતા જાઓ છો. દાખલા તરીકે તમને ખબર છે કે પરીક્ષાઓ નજીક આવતી હોય, તમારે વાંચવું જોઈએ, પણ તમે તે તરફ ધ્યાન જ ન આપો. તો આ થયું પરિહાર, બરાબર, કે ભાઈ આવશે ત્યારે વાંચશો, અથવા તો પરીક્ષાનું તમે વિચાર જ છોડી દો. તમને ખબર હોય કે ભાઈ તમારે વાંચવું જોઈએ, વાંચશો તો જ તમને આવડશે, પણ તમે તેનો વિચાર જ છોડી દો. અને અથવા તો વાસ્તવિકતા એટલે કે ભાઈ તમે પરીક્ષા કેટલી દૂર છે, હવે 1 મહિનો 2 મહિનો, એ મુજબ તમે આયોજન કરો. તો આ ખૂબ જ જાણીતો સંઘર્ષ છે. આ સંઘર્ષ આજે મોટાભાગના યુવાનો અનુભવે છે. ઘણી બધી વખત ઘણા મા બાપ પણ મારી પાસે આવતા હોય મનોવૈજ્ઞાનિક સલાહ લેવા, ત્યારે પણ એ આ જ વાત કરતા હોય કે ભાઈ મારો બાળક અથવા મારો છોકરો કે મારી દીકરી વાસ્તવિકતામાં નથી જીવતી, બરાબર, પરિહાર એટલે કે એ જીવનને જાણે પાછું ધકેલે છે, જાણે જીવનથી પાછી હટતી જાય છે, અથવા બીજી તરફ મોં કરીને ઊભી છે. એને જે વાસ્તવિકતા સામે છે, એને હવે પછીની જે ફરજો સામે છે, એને કમાવાનું છે, એને ઘર ચલાવવાનું છે, એને લગ્ન જીવનમાં ગોઠવવાનું છે, તો એના માટે જે કાંઈ પણ જરૂરી છે એ ફેસ નથી કરતા, એ જાણે એના તરફથી મોઢું ફેરવેલે છે. પણ એ મિત્રો, વાસ્તવિકતા કોઈને કોઈ દિવસ આપણી સામે તો આવવાની જ. તો ખૂબ જ જરૂરી છે કે વાસ્તવિકતા તરફ આપણે ધ્યાન આપીએ. સ્વપ્નો જોવા અથવા તો પરિહાર કરવો તો ખૂબ ગમે છે બધાને, પણ જ્યારે વાસ્તવિકતા આપણા બારણે આવી અને દસ્તક દે, આપણું બારણું ખખડાવે, અને ત્યારે આપણે જો એને આવકારવા તૈયાર ન હોઈએ તો આપણે ઘણું બધું ભોગવવું પડતું હોય છે. તો આ પણ એક આપણા સમાજનો સામાન્ય સંઘર્ષ છે. અને એના માટે પણ તમે વિચાર કરી અને જ્યારે પણ આવો સંઘર્ષ અનુભવાય ત્યારે તમારે કઈ દિશા તરફ જવું તે તમે વિચારી શકો છો. ત્યાર પછી આપણા સમાજના સામાન્ય સંઘર્ષોમાં નિષ્ઠા વિરુદ્ધ સ્વાર્થ, બરાબર. નિષ્ઠા એટલે તમને ખ્યાલ છે કે જે કાંઈ આપણા ભાગે આવતી ફરજો સારી રીતે નિભાવવી, એને નિષ્ઠા કહે છે. અને સ્વાર્થ તો તમે જાણો જ છો કે બસ તમારું એકનું ભલું થાય. નિષ્ઠામાં મોટા ભાગે બધાનું સારું વિચાર સમાવિષ્ટ છે, પણ સ્વાર્થમાં આપણને ખબર છે કે આપણું એકનું સારું સમાવિષ્ટ છે. તો આજે તમને ખ્યાલ છે કે વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરવાની ઈચ્છા થઈ આવે, વેપારી હોય ભેળસેળ કરવાની ઈચ્છા થઈ આવે, ખોટી રીતે પૈસા વધારે લઈ લેવાની ઈચ્છા થઈ આવે, નોકરિયાત હોય તો એને કોઈને કોઈ રીતે જેને કહે છે ને કે ખોટી રીતે પૈસા લેવાથી માંડી અને કામ ચોરી કરવા સુધીની વિચાર થઈ આવે, ઈચ્છા થઈ આવે. તો આ બધું શું છે? એ છે સ્વાર્થ, બરાબર, કે આમાં વ્યક્તિ પોતાનું જ સારું વિચારે છે. પણ નિષ્ઠા એટલે કે શ્રેષ્ઠ પરિસ્થિતિ શું, યોગ્ય પરિસ્થિતિ શું, બરાબર, કે એક વિદ્યાર્થી તરીકે મારે શું કરવું જોઈએ, મારી નિષ્ઠાથી મારે કઈ રીતે કામ કરવું જોઈએ. એક વેપારી તરીકે મારે કેવી વસ્તુ વેચવી જોઈએ, કેટલા રૂપિયા લેવા જોઈએ.
એક નોકરિયાત તરીકે મારે મારી ફરજ કઈ રીતે નિભાવવી જોઈએ. તો આ બધા થયા જે આપણા સમાજના સામાન્ય સંઘર્ષોની આપણે ચર્ચાઓ કરીએ છીએ તો એમાંનો એક સંઘર્ષ કે નિષ્ઠા એટલે કે આપણે આપણું કામ ઉત્તમ રીતે કરવું, એને નિષ્ઠા કહે છે સામાન્ય રીતે. પણ સ્વાર્થ એટલે કે આપણું ભલું થાય, આપણો ફાયદો થાય, બીજાની ભલે નુકસાની જાય, બરાબર, બીજાની ગમે તેવી નુકસાની જાય તે આપણે વિચારવું નહીં. ભગવદ્ ગીતામાં પણ કહેલું છે, એક શ્લોકમાં અમુક શબ્દો વાપરેલા છે કે સ્તબ્ધ સઠ, બરાબર. તો અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ સઠ, જો આવા શબ્દો વાપરેલા છે. તો એમાં જુદા જુદા નિષ્ઠાના જ આ શબ્દો છે કે અમુક લોકો કેવા હોય છે કે જે અયુક્ત, કે જે નિષ્ફિક્ર, હમણાં જ આપણે ચર્ચા કરી એમ કે ભાઈ મારે શું કહેવાવાળા, એ પણ થોડા ઘણા અંશે તો સ્વાર્થી જ ખરા. પ્રાકૃત તો આપણી પ્રકૃતિથી વિરુદ્ધના. સ્તબ્ધ એટલે બીજાની ઈર્ષા કરવાવાળા. અને સઠ, બરાબર, એક શબ્દ વાપરો છે, એક મિનિટ, શઠ, બરાબર, શઠ શબ્દ વાપરેલો છે. શઠ એટલે શું કે પોતાનો 1 રૂપિયાના ફાયદા માટે બીજાનો 100 રૂપિયાની નુકસાની કરતાં અચકાય નહીં, તેને કીધો છે શઠ. તો તેને શઠ શબ્દ વાપરો છે. તો આવા પણ લોકો આજે જોવા મળે છે. ઘણા બધા લોકો આવા પણ થઈ ગયા છે કે પોતાનો માત્ર સ્વાર્થનો જ વિચાર કરે છે. ત્યારે તમને પણ થતું હશે કે હવે મારે આગળનું જે જીવન જીવવું તેમાં મારે નિષ્ઠાપૂર્વક જીવવું કે સ્વાર્થપૂર્વક. ઘણીવાર આપણને એવું પણ જોવા મળે કે નિષ્ઠાથી જીવનારો માણસ હેરાન થતો હોય, બરાબર. ઘણા બધા એવા પણ લોકો જોયા છે કે જેની પાસે પદ પ્રતિષ્ઠા હોય પણ તે પોતાના સંતાનોની ક્યારેય સિફારિશ ન કરે અને એના કારણે એના સંતાનોને નોકરી ન મળી હોય. તો નિષ્ઠાથી જીવનાર માણસ હેરાન દેખાય છે, એ અંદરથી કદાચ આનંદમાં પણ હોય. તો તમને મોટા ભાગે આ સંઘર્ષ અનુભવવાની પણ ભવિષ્યમાં શક્યતા ખરી કે ભાઈ મારે મારું જ વિચારવું કે સ્વાર્થનું જ વિચારવું કે પછી નિષ્ઠાનું વિચારવું. તો આ રીતે આપણે જુદી જુદી અનેક ચર્ચાઓ કરી, આપણા સમાજના સામાન્ય સંઘર્ષોની વાત કરી. અને હવે આપણે અંત તરફ જઈએ છીએ ત્યારે મોટાભાગે યુવાનોને, તરુણોને અથવા તો જે કોલેજ કાળ દરમિયાન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનુભવાતો આ એક સંઘર્ષ, જાતીય ઈચ્છા વિરુદ્ધ આત્મસંયમ. સામાન્ય રીતે તરુણાવસ્થા બાદ શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે જાતીય ઈચ્છા થવી તે સ્વાભાવિક બાબત છે. આપણા સમાજમાં જાતીય ઈચ્છા સંતોષવા પર ઘણા બધા નિયમો અને નિયંત્રણો છે. આપણી સમાજ અને સંસ્કૃતિ અમુક રીતે જ જાતીય ઈચ્છાના સંતોષ પર જે દબાણ આપે છે અથવા તો ભલામણ કરે છે. તો સીધી વાત છે કે દરેક યુવાનોને આ સંઘર્ષ મગજમાં સતત દોડતો હોય છે. ઘણીવાર આપણે શબ્દ વાપરીએ છીએ કે ભાઈ દિલનું સાંભળવું કે દિમાગનું, બરાબર. તો આ સંઘર્ષ સતત થતો સંઘર્ષ છે. સતત દરેક વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક આ સંઘર્ષનો ક્યારેક ને ક્યારેક અનુભવ થતો હોય છે. 14 કે 15 વર્ષનો વ્યક્તિ થયા પછી તેને જાતિ ઈચ્છાની શરૂઆત થઈ જાય છે. અને આપણા ભારતીય સમાજમાં લગ્નની ઉંમર સામાન્ય રીતે 22 થી 25 વર્ષ છે. તો એ સમય દરમિયાન અનેક વખત આવી વિચારો આવી જતા હોય છે કે ભાઈ મારે જાતિ ઈચ્છા સંતોષવી કે કેમ. અને એની વિરુદ્ધ આત્મસંયમ જાળવવાના વિચારો પણ આવતા હોય છે. કારણ કે આપણી સંસ્કૃતિ આપણને લગ્ન પહેલાં કોઈપણ પ્રકારનું જાતિ ઈચ્છાના સંતોષ પર રોક રાખવા માટેનું શીખવે છે. તો આપણને એ વિચારો પણ સતત આવતા હોય છે કે મારે આત્મસંયમ, મારે સંયમ જાળવી રાખવો છે. અને એક વખત ક્યારેક કોઈ એવું કહેતું હોય છે કે આપણી જ અંદર કે જાતિ ઈચ્છા સંતોષવી જોઈએ, કુદરતી છે, ઈચ્છા થાય છે, એમાં શું વાંધો. અને ક્યારેક આપણી જ અંદર કોઈ એવું કહેતું હોય છે કે નહીં એ તો ભલે થાય, આપણે એ ઈચ્છાને દબાવી દેવી છે, ગમે તેમ કરીને આપણને રોકી રાખવી છે આપણી જાતને. આ ઉપરાંત પરણેલા લોકોમાં પણ લગ્ન બહારના જાતિ સંબંધોમાં આ સંઘર્ષ થતો હોય છે. ઘણી વખત એવું બને કે અમુક લોકોને આ રીતે
સંઘર્ષમાં ફસાઈ જતા હોય કે ભાઈ મારે લગ્ન બાર જાતીય જીવન ગાળવું કે કેમ, અથવા તો જાતિ ઈચ્છાની તૃપ્તિ કરવી કે કેમ, અને ત્યારે જ એની અંદરથી બીજો અવાજ પણ આવતો હોય કે પોતે આત્મસંયમ જાળવવું જોઈએ, પોતાને રોકી રાખવું જોઈએ. તો આ રીતે આ પણ એક આપણા સમાજનો સામાન્ય સંઘર્ષ છે. આપણે દરેક સામાન્ય સંઘર્ષોની ચર્ચાઓ કરી. હું તમને એમ નથી કહેતો કે કોઈ આ સાચું કે કોઈ આ ખોટું, પણ હું તમને એટલું જરૂરથી કહીશ કે આ દરેક સંઘર્ષોના બે પાસા આપણી સામે આવવાના. હવે આપણે કયું પાસું લેવું એ જો તમે અત્યારથી ક્લિયર હશો, એ જો તમે સ્પષ્ટ હશો, તો તમે જીવનમાં ક્યારેય દુઃખ નહીં અનુભવો, ચિંતા નહીં અનુભવો. કારણ કે તમને ખબર છે કે બેમાંથી કયો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો આશા રાખું છું કે જીવનના આવનાર સંઘર્ષોમાં તમે સારી રીતે એને પહોંચી વળો, અને આ પ્રકરણ ભણ્યા બાદ તમારા જીવનમાં આવનાર દરેક સંઘર્ષમાં તમે સારી રીતે એને મેનેજ કરી અને માનસિક ચિંતા અથવા ટેન્શન અથવા તો સ્ટ્રેસ કે મનોભારને ઓછો રાખી શકો. તો અહીંયા આપણે આવતા ટૉપિકની અન્ય લેક્ચરમાં ચર્ચા કરશું. અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.